નમસ્કાર મિત્રો, જય જગન્નાથ। અગાઉના એપિસોડમાં આપણે જગન્નાથપુરીની રથયાત્રા વિશે તેમજ અન્ય એપિસોડની અંદર અષાઢી બીજના મહત્વ વિશે વિસ્તારથી જાણ્યું। આજે આ એપિસોડમાં આપણે અમદાવાદની રથયાત્રાના ઇતિહાસ, પરંપરા અને વિશેષતાઓ વિશે વિસ્તારથી જાણીશું। અમદાવાદની વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા એ માત્ર ગુજરાતનો જ નહીં પરંતુ સમગ્ર ભારતનો એક મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે। ઓડિશાના પુરી પછી અમદાવાદની આ રથયાત્રા દેશની બીજી સૌથી મોટી રથયાત્રા ગણાય છે। ગુજરાત સરકાર દ્વારા તેને લોકોત્સવ તરીકે જાહેર કરવામાં આવેલ છે। આ ભવ્ય રથયાત્રાના ઇતિહાસ, પરંપરા અને વિશેષતાઓ વિશેની વિસ્તૃત વિગતો આ મુજબ છે। સૌપ્રથમ રથયાત્રાનો ઇતિહાસ અને શરૂઆત ક્યાંથી થયો તે વિશે જાણીએ તો અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત ઈસવીસન 1878માં અષાઢી બીજના દિવસે થયેલ હતી। જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરના તત્કાલીન મહંત શ્રી નરસિંહદાસજી મહારાજને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજીએ દર્શન આપ્યા હોવાની માન્યતા છે, જેનાથી પ્રેરિત થઈ તેમણે આ પરંપરા શરૂ કરેલ હતી। શરૂઆતમાં રથયાત્રા ખૂબ નાના પાયે શરૂ થઈ હતી, પરંતુ આજે આ રથયાત્રા ભવ્ય સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। પરંપરાગત રીતે ભરૂચના ખલાસ કોમના શ્રદ્ધાળુઓ નાળિયેરના લાકડામાંથી આ રથ તૈયાર કરે છે અને તેઓ આ રથના સારથી બને છે। હવે જાણીએ કે આ રથયાત્રા સાથે મુખ્ય જોડાયેલી ધાર્મિક વિધિઓ શું છે। તો પ્રથમ જળયાત્રા જેઠ સુદ પૂનમ। રથયાત્રાના પખવાડિયા એટલે કે 15 દિવસ પહેલા જેઠ મહિનાની પૂનમે સાબરમતી નદીના પાણીથી ભગવાનનો ભવ્ય જલાભિષેક કરવામાં આવે છે। ત્યારબાદ ભગવાન પ્રતિકાત્મક રીતે બીમાર પડે છે અને તેમના મોસાળ સરસપુર જાય છે। આ 15 દિવસ મંદિરમાં દર્શન પણ બંધ રહે છે, જેને ઓસર કહેવામાં આવે છે। ત્યારબાદ છે નેત્રોત્સવ વિધિ। રથયાત્રાના 2 દિવસ પહેલા ભગવાનના નેત્રો પર પાટા બાંધવાની વિધિ કરાય છે। મોસાળમાં જાંબુ, કેરી જેવા ફળો વધુ ખાવાને કારણે ભગવાનની આંખો આવી હોવાની શ્રદ્ધા સાથે આ વિધિ થાય છે અને અષાઢી બીજના દિવસે વહેલી સવારે આ પાટા ખોલવામાં આવે છે। મંગલા આરતી। અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગે ભગવાનની ભવ્ય મંગલા આરતી થાય છે, જેમાં હજારો ભક્તો ઉમટે છે। પહંદ વિધિ। આ રથયાત્રાની સૌથી મહત્વની અને શાહી વિધિ છે। ગુજરાતના મુખ્યમંત્રી સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની પ્રતિકાત્મક સફાઈ કરે છે। ત્યારબાદ જ રથ મંદિરની બહાર નીકળે છે। હવે જાણીશું રથયાત્રાનું સ્વરૂપ અને લાઇવઅપ એટલે કે સરઘસ। અમદાવાદની રથયાત્રા લગભગ 14 થી 18 કિલોમીટર લાંબો રૂટ ધરાવે છે। આ યાત્રામાં આગળથી પાછળ સુધીનો ક્રમ આ મુજબ છે। પ્રથમ સુશોભિત ગજરાજો એટલે કે શણગારેલા હાથીઓ। સૌથી આગળ 15 થી 18 શણગારેલા હાથીઓ લાઇનબદ્ધ ચાલે છે, જે રથયાત્રાનો માર્ગ મોકળો કરે છે। ત્યારબાદ આવે છે ટ્રકો અને અખાડા। ભગવાનની લીલાઓ અને ભારતીય સંસ્કૃતિ દર્શાવતી આશરે 101 સુશોભિત ટ્રકો હોય છે। તેમની સાથે 30 થી વધુ અખાડાના પહેલવાનો હેરતઅંગેજ કરતબો અને કસરતો બતાડે છે। ત્યારબાદ આવે છે ભજન મંડળીઓ અને રાસ ગરબા। અસંખ્ય ભજન મંડળીઓ અને બેન્ડવાજા પ્રભુ ભક્તિના ગીતો ગાતા ગાતા આગળ વધે છે। 3 મુખ્ય રથ। સૌથી છેલ્લે શ્રદ્ધાળુઓ દ્વારા ખેંચવામાં આવતા 3 ભવ્ય રથ હોય છે। સૌથી આગળ ભગવાન બલભદ્ર,
એટલે કે તાલધ્વજ નામનો રથ, વચ્ચે બહેન સુભદ્રાજીનો પદ્મધ્વજ નામનો રથ અને સૌથી પાછળ સ્વયં ભગવાન જગન્નાથજીનો નંદીઘોષ નામનો રથ હોય છે. મોસાળ સરસપુરનું મહત્વ અને મહાભોજન વિશે જાણીએ તો બપોરના સમયે રથયાત્રા સરસપુર વિસ્તારમાં પહોંચે છે, જેને ભગવાનનું મોસાળ એટલે કે માસીનું ઘર માનવામાં આવે છે. સરસપુરના સ્થાનિક લોકો જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને રથયાત્રામાં આવેલા લાખો ભક્તો માટે ભોજન એટલે કે મહાપ્રસાદની વ્યવસ્થા કરે છે. આખા અમદાવાદમાં સરસપુરની આ મહેમાન ગતિ ખૂબ જ પ્રખ્યાત છે. હવે જાણીશું રથયાત્રાનો રૂટ અને સાંપ્રદાયિક સૌહાર્દ. રથયાત્રા સવારે 7 વાગે જમાલપુર મંદિરથી નીકળી ખાડિયા, કાલુપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહીપુર, દરિયાપુર જેવા જૂના અમદાવાદના કોટ વિસ્તારના માર્ગો પર ફરે છે. આ યાત્રા કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, કારણ કે મુસ્લિમ બિરાદરો અને મસ્જિદોના અગ્રણીઓ દ્વારા પણ ભગવાન જગન્નાથજીના રથ અને મહંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. આખો દિવસ નગરચર્યા કર્યા પછી સાંજે 8:30 વાગ્યા સુધીમાં ભગવાન જગન્નાથ ફરી પોતાના નિજ મંદિરે પધારે છે. આ દિવસે ભક્તોને પ્રસાદમાં મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. અષાઢી બીજનું મહત્વ સમજવામાં આ વિડીયો ઉપયોગી થયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર પણ કરજો. અને આવી ધાર્મિક, ઐતિહાસિક અને જ્ઞાનવર્ધક માહિતીઓ મેળવવા માટે અમારી ચેનલ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયાને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અંત સુધી જોડાયેલ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રેમથી બોલો જય જગન્નાથ.